જો તમે શોધી રહ્યા હો બેસ્ટ ઇમ્યુનિટી બૂસ્ટર ફૂડ્સ ફોર શુગર પેશન્ટ ઇન સમર, ટોપ 5 ફૂડ્સ ટુ બૂસ્ટ ઇમ્યુનિટી ઇન સમર ફોર ડાયાબિટીક પેશન્ટ, પાવરફુલ ઇમ્યુનિટી ફૂડ્સ ઇન ડાયાબિટીસ કે પછી ફૂડ ટુ બૂસ્ટ ઇમ્યુનિટી ઇન શુગર પેશન્ટ ઇન સમર, તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો, ખૂબ જ રોચક અને ખૂબ જ માહિતીવાળો થવાનો છે. તો ક્યાંય જશો નહીં, મારી સાથે જોડાયેલા રહો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. દોસ્તો, તમે કલ્પના કરો કે આપણી રોગ પ્રતિકારક શક્તિ, આપણી ઇમ્યુન સિસ્ટમ એક લશ્કર છે અને જો આ લશ્કર દુશ્મન ઉપર વળતો પ્રહાર ના કરી શકે અથવા તો લેટ પ્રહાર કરવા જાય અથવા તો દુશ્મનને ના ઓળખે અને પોતાના જ લોકો ઉપર પ્રહાર કરવા જાય તો શું પરિસ્થિતિ ઊભી થાય? બિલકુલ આવી જ પરિસ્થિતિ ડાયાબિટીસના કારણે આપણી રોગ પ્રતિકારક શક્તિની થતી હોય છે. દોસ્તો, આપણને ડાયાબિટીસની અસર હોય ત્યારે આપણો શુગરનો અણુ આપણા કોષમાં જઈને એનું કામ ના કરી શકે અને આપણા બ્લડમાં ફરતો હોય. હવે આપણા બ્લડમાં ફરતો શુગર એ આપણી ઉપર એટેક કરનારા બેક્ટેરિયા અને વાયરસનું મુખ્ય ભોજન હોય છે. જ્યાં દોસ્તો, અને આના લીધે આપણા દુશ્મનો બેક્ટેરિયા, વાયરસ પાવરફુલ થાય છે અને જ્યારે આપણા કોષની અંદર શુગર નથી જતો એટલે આપણા વ્હાઇટ બ્લડ સેલ નિર્બળ બની જાય છે, એની શક્તિ ઓછી થઈ જાય છે અને એનો રિસ્પોન્સ પણ ઓછો થઈ જાય છે. આ રીતે ડાયાબિટીસથી ડબલ માર પડવાથી એક તરફ આપણા દુશ્મનો બહુ જ શક્તિશાળી થાય છે અને બીજી તરફ આપણા સૈનિકો એટલે કે વ્હાઇટ બ્લડ સેલ એની શક્તિ હણાઈ જાય છે. એના લીધે જ્યારે પણ થોડો પણ એટેક થાય ત્યારે આપણું શરીર ખૂબ જ ખરાબ રીતે બીમાર પડી શકે છે. એના સિવાય જો તમને કોઈ ઘા લાગે તો ઘા પણ ના રૂજાય એવી પરિસ્થિતિ ઊભી થઈ જતી હોય છે. એમાંય ઉનાળામાં ખાસ કરીને કાળઝાળ ગરમીમાં આ પરિસ્થિતિ વધારે ખરાબ થાય છે અને આપણને ઇન્ફેક્શન લાગવાનો ચાન્સ ખૂબ વધી જતો હોય છે. પરંતુ દોસ્તો, તમે જરાય ગભરાશો નહીં. આજે આપણે એવા 5 ફૂડ હું બતાવવાનો છું જે 5 ફૂડનો ઉપયોગ કરીને તમે ઉનાળામાં ખૂબ જ સરસ રીતે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ ખૂબ જ સારી કરી શકશો. દોસ્તો, આપણે ઓલરેડી 2 વિડીયો રજૂ કરેલા છે. એમાં એક પહેલા વિડીયોમાં આપણે જનરલ બધા જ ઇમ્યુનિટી બૂસ્ટિંગ ફૂડની ચર્ચા કરેલી છે. હમણાં જ રિલીઝ થયેલા એક વિડીયોમાં આપણે સમર માટેના 5 ફૂડની ચર્ચા કરેલી છે. આજે બીજા 5 ફૂડ હું તમારા માટે લઈને આવ્યો છું. એટલે દોસ્તો, આ 3 વિડીયોનું કોમ્બિનેશન તમને ચોક્કસ રીતે બેક્ટેરિયા અને વાયરસથી બચાવશે. તમને ઘા લાગ્યો હોય એ પણ જલ્દીથી ભરાઈ જાય એવા ફૂડની આપણે ઓલરેડી તમને માહિતી આપેલી છે. તો આ 3 વિડીયોનો ઉપયોગ કરીને તમે તમારી ઇમ્યુનિટીને ખૂબ જ જોરદાર રીતે બૂસ્ટ કરી શકશો. દોસ્તો, ડાયાબિટીસને મટાડવા, ડાયાબિટીસની સાઈડ અસરોને ઓછી કરવા અને ડાયાબિટીસની અંદર તમારી ઇમ્યુનિટી સારી કરવા, સાથે સાથે તમારું મગજ, આંખો, હૃદય અને કિડનીઓને બચાવવા માટે આપણે મેદાને પડ્યા છીએ અને આપણા મિશનનું નામ છે હરાવો ડાયાબિટીસને. જ્યાં દોસ્તો, અને આ મિશનમાં તમે ખૂબ જ પોઝિટિવલી ઇન્વોલ્વ છો અને દરેક વિડીયો જુઓ છો, લાઈક કરો છો, શેર કરો છો, કોમેન્ટ કરો છો અને તમે ચેનલને સબસ્ક્રાઈબ ઓલરેડી કરી દીધેલી છે. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. દોસ્તો, આપણી આજુબાજુના જે ખોરાકો આપણને ભારત માતાએ આપેલા છે એ અમુક ટાઈમે આપણી ઇમ્યુનિટી ખૂબ વધારી દેતા હોય છે, પરંતુ આપણને ખબર નથી હોતી અને આપણને ખબર ના હોવાથી આપણે એવા પ્રયત્નો કરીએ છીએ કે આપણે શું કરી શકીએ તો આપણી ઇમ્યુનિટી બૂસ્ટ થાય. તો દોસ્તો, આજે આપણે એવા પદાર્થો જોવાના છે જે એકદમ કોમન છે પરંતુ આપણને ખબર નથી હોતી. તો ચલો દોસ્તો, શરૂ કરીએ. દોસ્તો, એક ડાયાબિટીક પેશન્ટને ઉનાળામાં એવા ફૂડ જોઈએ જે ફૂડ એમનું શરીર ઠંડુ રાખે, કૂલ રાખે, સાથે સાથે ડાયાબિટીસને પણ મેનેજમેન્ટ કરે અને સાથે સાથે ઇમ્યુનિટી પણ બૂસ્ટ કરે. આજે આપણે એવા જ 5 ખોરાકો જોવાના છીએ. ટોપ 5 ફૂડ ફોર ઇમ્યુનિટી બૂસ્ટિંગ તો જોવાના જ છીએ, પરંતુ આપણે સાથે સાથે એ પણ જોઈશું કે આ ફૂડનો ઉપયોગ કેવી રીતે કરવો, એને કેવી રીતે વધારે સ્વાદિષ્ટ બનાવી શકાય અને સાથે સાથે આપણે એ પણ જોઈશું કે આપણે કઈ ભૂલો
ના કરવી જોઈએ. એમાંથી નંબર 1 ફૂડ, જ્યાં દોસ્તો નંબર 1 ફૂડ મારું પર્સનલ ફેવરેટ છે અને હું એનો ઉપયોગ મારા ડાયટમાં જરૂરથી કરું છું અને હું આગ્રહ રાખીશ કે તમે પણ એનો ઉપયોગ જરૂરથી કરજો. દોસ્તો આજના શુગર ફ્રેન્ડલી, ઇન્સ્યુલિન ફ્રેન્ડલી અને તમારા ડાયાબિટીસ મેનેજમેન્ટને ખૂબ જ સરસ બનાવનાર, તમારા શરીરને ઠંડુ રાખનાર અને તમારી ઇમ્યુનિટી જબરજસ્ત પાવરફુલ બનાવનાર 5મા નંબરનું ફૂડ છે છાશ. ત્યાં દોસ્તો છાશ ઉપર આપણા ઓલરેડી 2 વિડીયો પ્રસારિત થઈ ગયેલા છે અને બંને વિડીયોને તમે ખૂબ સારો પ્રતિસાદ આપેલો છે. એટલે આપણે આજે છાશને ઉનાળામાં ઇમ્યુનિટી બુસ્ટર તરીકે જોઈને એક વધારાનો બેનિફિટ પણ જોઈશું. દોસ્તો છાશ પ્રોબાયોટિક્સ બેક્ટેરિયાથી ભરેલી હોય છે અને આ પ્રોબાયોટિક્સ તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારશે, સાથે સાથે તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરશે. એના સિવાય છાશ લો જીઆઈ હોવાથી તમને શુગર સ્પાઇક નહીં થવા દે. એના સિવાય છાશ પાચન માટે ખૂબ જ સારી હોવાથી તમારું પાચન સારું થશે અને પાચન સારું થવાથી તમારું શુગરનું લેવલ અને તમારી ઇમ્યુનિટી બંને સારી થવાની છે. દોસ્તો દરરોજ તમે જો લંચ પછી 1 ગ્લાસ છાશ પીશો તો તમને ખૂબ જ મોટો બેનિફિટ થવાનો છે. દોસ્તો છાશને વધારે ટેસ્ટી બનાવવા માટે તમે શેકેલું જીરું, કોથમીર, ફુદીનો, આદુ આ બધાનો જ ઉપયોગ કરી શકો છો અને એક હેલ્ધી એન્ડ ટેસ્ટી ડ્રિંક ફોર શુગર પેશન્ટ તૈયાર કરી શકો છો. દોસ્તો આવો જોઈએ કે છાશ પીવામાં ધ્યાન શું રાખવાનું, કે ભૂલો શું નહીં કરવાની. તો દોસ્તો તમારી ઘરની તાજી છાશ બનાવવાની છે અને એ પણ જો ગાયનું દૂધ મળે તો સારું. એના સિવાય બહારની પેકેટવાળી છાશ જે ફ્લેવર્ડ હોય છે એ ફ્લેવર્ડ છાશ તમારે નથી પીવાની. ઘરની તાજી છાશ ના બનાવી શકાય તો સારી ડેરીની, પ્રખ્યાત ડેરીની છાશ લાવીને તમે ઉપયોગ કરી શકો છો. છાશને સ્વાદિષ્ટ બનાવવા માટે એમાં ખાંડ નાખશો તો પછી એ ડાયાબિટીસ કંટ્રોલમાં કામમાં નહીં આવે. એના સિવાય છાશ ખાલી પેટે ના પીતા, છાશ હંમેશા જમ્યા બાદ જ પીજો. દોસ્તો ઉનાળામાં તમારી તબિયત સારી રાખનાર, તમારા ડાયાબિટીસની સંભાળ રાખનાર અને તમને ઠંડક આપનાર ચોથો પદાર્થ છે બાફલો. જ્યાં દોસ્તો બાફલો કે આમ પન્ના, આ જે તમારું ડ્રિંક તૈયાર થશે એ ડ્રિંક તમને ખૂબ જ સારી અસર કરવાનું છે. દોસ્તો આમ પન્ના આ જે પીણું છે એ પીણું તમારા મિનરલ્સને રિપ્લેસ કરે છે. જ્યાં દોસ્તો ઉનાળામાં જ્યારે પરસેવાથી તમારા મિનરલ્સનો લોસ થતો હોય ત્યારે આમ પન્નાની અંદર રહેલા મિનરલ્સ તમારા શરીરમાં મિનરલ્સનું રિપ્લેસમેન્ટ કરે છે અને એના લીધે તમારું ડિહાઇડ્રેશન અટકે છે. સાથે સાથે બાફલામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર તમારા શુગરને તમારા બ્લડ સુધી ઝડપથી નહીં જવા દે અને એ રીતે તમારું ડાયાબિટીસ મેનેજમેન્ટ કરે છે. સાથે સાથે બાફલાની અંદર વિટામિન સી અને આયર્ન ભરપૂર માત્રામાં હોવાથી તમારી ઇમ્યુનિટી ખૂબ જ સારી રીતે વધારી નાખે છે. દોસ્તો બાફલો બનાવવા માટે એક કાચી કેરીના પલ્પને બાફવાનો છે અને પાણી સાથે અને મિક્સરમાં મિક્સ કરી નાખવાનો છે અને આ પીણું તૈયાર થઈ જાય છે. એની અંદર સ્વાદ વધારવા માટે થોડું સંચળ નાખી શકાય છે અને સાથે સાથે તમને જો ગમે તો જીરું નાખી શકાય, ફુદીનો નાખી શકાય. આ રીતે તમને જે ગમે એવા પાચક જે પદાર્થો હોય છે એ નાખીને એનો સ્વાદ એન્હેન્સ કરી શકાશે. ભૂલ શું નહીં કરવાની, તો દોસ્તો ભૂલથી પણ અંદર ખાંડ નહીં નાખતા, નહીંતર આ જ આમપન્નો તમારી તબિયત ખરાબ કરી નાખશે. સાથે સાથે ખૂબ જ હેવી મીલ તમે લીધું હોય તો એના પછી આમપન્નો ન પીતા, કારણ કે આ તમને યાકળ વ્યાકળ કરી શકે છે. દોસ્તો ઉનાળામાં તમારા ડાયાબિટીસને સાચવનાર, તમારી તબિયતને સાચવનાર અને તમને ઠંડક આપનાર ત્રીજું ફૂડ, જ્યાં દોસ્તો ત્રીજું ફૂડ છે કાકડી. જ્યાં દોસ્તો કાકડીની અંદર રહેલું 90% પાણી ઉનાળામાં તમારું ડિહાઇડ્રેશન નહીં થવા દે. સાથે સાથે કાકડીની અંદર રહેલા ફાઇબર તમારા શુગરને બ્લડ સુધી જલ્દી નહીં જવા દે અને તમારું ડાયાબિટીસ મેનેજમેન્ટ સારું કરી દેશે. એના સિવાય કાકડીની અંદર રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો તમારી ઇમ્યુનિટી ખૂબ જ સારી રીતે વધારી દેવાના છે. દોસ્તો પોટેશિયમ અને મેગ્નેશિયમ ઇમ્યુનિટી વધારવાની સાથે સાથે તમારી હાર્ટ હેલ્થ સારી કરશે, કારણ કે પોટેશિયમ અને મેગ્નેશિયમ તમારું બ્લડ પ્રેશર રેગ્યુલેટ કરવાના છે. દોસ્તો કાકડી કેવી રીતે ખાવી
તો દોસ્તો લંચ કે ડિનર પહેલા એક મધ્યમ આકારની કાકડી તમારે સલાડ બનાવીને કે એમને ખાવાની છે. એના સિવાય કાકડીનું રાયતું બનાવશો તો એ રાયતું પણ તમને ખૂબ જ બેનિફિટ આપવાનું છે. સાથે સાથે આપણે એ પણ જોઈએ કે ભૂલો શું નથી કરવાની. તો કાકડીની છાલ નથી ઉતારવાની. જો તમે છાલ ઉતારશો તો મોટા ભાગના ફાઈબર જતા રહેશે. બીજું ખાસ એક વાત યાદ રાખવાની કે કાકડીનું ઓવર ઇટિંગ નથી કરવાનું. જો ઓવર ઇટિંગ કરશો તો તમને પેટમાં દુખાવો થઈ શકે છે. દોસ્તો ઉનાળામાં તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવનાર, તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રાખનાર, તમારી ઇમ્યુનિટી વધારનાર અને તમને ઠંડક આપનાર બીજા નંબરના ફૂડ. જ્યાં દોસ્તો બીજા નંબરના ફૂડમાં બે ફૂડ છે, ફુદીનો અને કોથમીર. જ્યાં દોસ્તો ફુદીનો અને કોથમીર આપણા શરીરને ડિટોક્સ કરીને આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારી દે છે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે. સાથે સાથે આ બંનેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ તત્વો આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારી દેવાના છે. સાથે સાથે આપણને કોથમીર અને ફુદીનામાંથી ખૂબ જ સારી માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ બંને મળે છે. દોસ્તો વિટામિન્સ અને મિનરલ્સ આપણી સમગ્ર તબિયતને સારી કરીને આપણને ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં, ડાયાબિટીસમાં અને ઉનાળાની ગરમીમાં આપણને રાહત આપવા માટે ખૂબ જ સારું કામ કરે છે. દોસ્તો ફુદીનો અને ધાણાનો ઉપયોગ કેવી રીતે કરવો? તો દોસ્તો ધાણા તમે કોઈ પણ તમારી વાનગી ઉપર ગાર્નિશિંગમાં વાપરી શકો છો. સાથે સાથે ફુદીનો અને ધાણાની તમે ચટણી બનાવીને ખાઈ શકો છો. એના સિવાય તમે ફુદીનાની ચા બનાવીને પણ પી શકો છો. એટલે આ બંનેના ઉપયોગો ખૂબ જ વર્સેટાઇલ છે અને તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરીને તમે આમાંથી હજારો પ્રકારની રેસીપી ડેવલપ કરી શકો છો. અને આ રેસીપી ફોર ડાયાબિટીક પેશન્ટ, રેસીપી ફોર શુગર પેશન્ટ, રેસીપી ફોર બુસ્ટિંગ ઇમ્યુનિટી તમામ પ્રકારનું કામ કરવાની છે. દોસ્તો આવો જોઈએ કે ફુદીનો અને કોથમીરનો ઉપયોગ કરતી વખતે આપણે ભૂલો શું નથી કરવાની. તો દોસ્તો ફુદીનો અને કોથમીર આપણે તાજી લાવીને જ વાપરવાની છે. બજારમાંથી તમારે તૈયાર પેકેટો લાવીને એની કોઈ પણ પ્રોડક્ટ નથી વાપરવાની. સાથે સાથે જ્યારે તમે મિન્ટ લીવ્સ એટલે કે ફુદીનો વધારે વાપરો તો તમને પેટમાં દુખાવો થઈ શકે છે. એટલે મિન્ટ લીવ્સ અને કોથમીર માપમાં જ વાપરવી. દોસ્તો આપણે આગળ નંબર 1 ફૂડ જોવાના છે. એ પહેલાં એક ખાસ વાત, જો તમે હજુ સુધી હેલ્થ કેમ્પસ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી શક્યા હોય તો અત્યારે જ કરી નાખજો કે જેથી આવો જ ઇમ્પોર્ટન્ટ વિડીયો તમે ચૂકી ના જાઓ. સાથે સાથે આપણે આ વિડીયોને એક લાઈક અને એક કોમેન્ટ જરૂરથી કરવાની છે કે જેથી અમારો ઉત્સાહ બન્યો રહે અને અમે તમારા માટે નવી ઇન્ફોર્મેશન લઈને આવી શકીએ. અને હવે દોસ્તો નંબર 1, જ્યાં દોસ્તો નંબર 1 ફૂડ જે ઉનાળામાં તમારી ઇમ્યુન સિસ્ટમ સારી કરશે, તમારું ડાયાબિટીસ રેગ્યુલેટ કરશે, તમારું પાચન સુધારશે, તમારા જમવાનાને સ્વાદિષ્ટ કરશે અને સાથે સાથે તમને એકદમ ફ્રેશ રાખશે. જ્યાં દોસ્તો નંબર 1 ફૂડ છે લીંબુ. દોસ્તો લીંબુની અંદર રહેલું વિટામિન સી તમારી ઇમ્યુન સિસ્ટમ ખૂબ જ સારી કરી દેવાનું છે. સાથે સાથે લીંબુની અંદર રહેલા એન્ટીઓક્સિડન્ટ પદાર્થો તમારા ડાયાબિટીસનું ધ્યાન રાખવાના છે. સાથે સાથે લીંબુની અંદર આપણા શરીરને આલ્કલાઇન કરવાની શક્તિ હોય છે અને તમને વિવિધ રોગોથી બચાવશે. સાથે સાથે એક નેચરલ ઠંડક તમને મળવાની છે. સાથે સાથે લીંબુનું પાણી પીવાથી તમારું શરીર હાઇડ્રેટેડ રહેશે અને હાઇડ્રેટેડ શરીર હોય એટલે ઇમ્યુનિટીમાં, ડાયાબિટીસમાં, પાચનમાં દરેક જગ્યાએ તમને ફાયદો થવાનો છે. દોસ્તો લીંબુનું પાણી પીવાનો યોગ્ય સમય સવારે છે અને સવારે ખૂબ ઠંડુ ના હોય એવું પાણી કે પછી ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી મેક્ઝિમમ બેનિફિટ તમને થવાનો છે. સાથે સાથે લીંબુ તમે તમારા ભોજનમાં પણ નીચોવીને પણ ભોજનને સ્વાદિષ્ટ કરી શકો છો. લીંબુનું પાણી તમે બનાવો એને સ્વાદિષ્ટ કરવું હોય તો એક જ પિંચ, જ્યાં દોસ્તો ફક્ત એક પિંચ તમે રોક સોલ્ટ કે કાલા નમક નાખી શકો છો. એની સાથે સાથે મિન્ટ લીવ્સ કે પછી કોથમીરના પત્તા એ કંઈ પણ તમે સારી રીતે એને સજાવવા માટે અને સ્વાદ એન્હેન્સ કરવા માટે વાપરી શકો છો. દોસ્તો સવારે લીંબુનું પાણી પીવાથી તમારું પાચન ખૂબ સરસ થશે અને સાથે સાથે તમને શુગર સ્પાઇક્સ પણ
નહીં આવે. લીંબુ પાણી પીતી વખતે કઈ ભૂલો નહીં કરવાની. તો દોસ્તો, લીંબુ પાણીમાં તમે જો શુગર નાખશો તો આ જ લીંબુ પાણી તમારા માટે ખરાબમાં ખરાબ ડ્રિંક બની જવાનો છે. દોસ્તો, લીંબુનો ઉપયોગ ખૂબ વધારે માત્રામાં ના કરવો. એવું કરવાથી તમારા દાંતનું ઇનેમલ ઘસાઈ શકે છે. દોસ્તો, આ બધામાંથી તમે કયા કયા પીણા બનાવવાના છો, કયા કયા ખોરાક બનાવવાના છો એ જલ્દીથી જણાવજો. અને એની અંદર તમે કેવી રીતે ટ્વિસ્ટ લાવવાના છો એ પણ જરૂરથી જણાવજો. આ જણાવવા માટે તમારે નીચે કોમેન્ટ કરવી પડશે.